ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલની અટકાયત બાદ તેમને નોટિસ આપીને હવે તેમનો છુટકારો થયો છે અને કોંગ્રેસના જે કાર્યકરો છે તેમાં ઉત્સાહનો બમણો વધારો થયો છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। ચૂંટણીનો માહોલ છે તે ગુજરાતમાં બરોબરનો જામ્યો છે। એકબીજાના દાવપેચ છે તે હવે શરૂ થઈ ગયા છે। પક્ષી છે તે લોકોમાં સાથે જ જે કાર્યકરોમાં પણ હવે ચૂંટણીના દાવપેચ છે તે બરાબરના જામ્યા છે। ત્યારે આજે ભાવનગર શહેરના જે કોંગ્રેસના પ્રમુખ છે લાલભા ગોહિલ એટલે કે મનોહરસિંહ ગોહિલ, તેમની સામે છે ભાવનગરના બોર તળાવ પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો અને તેમાં કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસના જ વોર્ડ નંબર 8ના વડવાના જે ઉમેદવાર છે ભરત કાંબડ, તેમનું અપહરણ છે તે લાલભા ગોહિલ દ્વારા કરવામાં આવ્યું છે। તેવા આક્ષેપ સાથેની તેમનો જે ભરત કાંબડનો જે ભાઈ છે લક્ષ્મણ કાંબડ, તેમણે ફરિયાદ છે તે નોંધાવી હતી, જેને લઈને શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતેથી લાલભા ગોહિલની છે તે અટકાયત છે તે કરવામાં આવી હતી અને લાલભા ગોહિલને સૌ પ્રથમ ભાવનગરના બોર તળાવ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને છે તે ભાવનગર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર જે સનેસ પોલીસ સ્ટેશન આવ્યું છે ત્યાં લઈ જવામાં આવતા ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં છે તે ચકચાર છે તે મચી જવા પામી હતી। શહેર ગુજરાત કોંગ્રેસના જે પૂર્વ પ્રમુખ છે શક્તિસિંહ ગોહિલ, તેમણે પણ આકરા પ્રહાર છે તે સરકાર ઉપર કર્યા હતા અને સાથે જ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાજપ દ્વારા છે તે નિમ્ન કક્ષાની રાજનીતિ છે તે શરૂ કરવામાં આવી છે અને જો મનોહરસિંહ ગોહિલને છોડવામાં નહીં આવે તો અનેક જોવા જેવા પરિણામો છે તે આવી શકે છે। આ મામલે શહેર કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે, ભરત બુધેલિયા હોય કે તેમજ પૂર્વ પ્રમુખ જે છે તે હિતેશ વ્યાસ હોય, તેઓ પણ બરાબરના બગડ્યા હતા અને ભાવનગર કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે જો લાલભા ગોહિલને છોડવામાં નહીં આવે તો આવતીકાલે ભાવનગર બંધનું છે તે અમે એલાન આપીએ છીએ અને સાથે જ છે તે અમે કોઈ કોંગ્રેસના ઉમેદવારો છે તે ચૂંટણી નહીં લડે, સાથે જ ભાજપના જે ઉમેદવારો છે તેમને પણ ચૂંટણી છે અમે નહીં લડવા દઈએ। આમ અંગત જે કહી શકાય કે જે મોટી ચીમકી છે તેઓ દ્વારા આપી દેવામાં આવતા ભાવનગરમાં ખળભળાટ છે તે મચી જવા પામ્યો હતો। સૌ પ્રથમ જે શહેર કોંગ્રેસના જે કાર્યકરો છે તે અહીંયા કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા। શું રજૂઆત કરી હતી તે તમે સાંભળો। આજે કાવતરું કર્યું છે ને જે કોઈ વ્યક્તિ એ કોંગ્રેસના બીજા 10 ઉમેદવારોને અહીંયા ઇન્વોલ્વ રાખી 2 દિવસ અને ચૂંટણી હરાવવા માટેનું કાવતરું છે અને આપના માર્ગદર્શનમાં ફેર ઇલેક્શન થાય તો આ બધાને કહી શકો છો કે ચૂંટણી લડો, લોકશાહી છે, બધા પોતાનું કામ કરો અને બધાને ઇમિડિયેટલી ન્યાય મળી જશે જેને આપવાનો હશે એટલી આપણી પાસેથી અપેક્ષા છે। માંગણી કરીએ કે લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયા કરવી છે અને હારવાર આવો દબાણ કરવું છે તો પછી લખીને આપી દે તમ તારે સિલેક્શન કરી નાખો ને ઇલેક્શન ની ગવર્નર લાગી નથી બધા સાહેબ, જે વ્યક્તિ એકલો ઉમેદવાર બીજા 4 ને લઈને ફરવા ગયો છે એને 13 વોર્ડમાં આ તો એક વ્યક્તિએ કરી, કાલે વળે બીજાનો ભાઈ એ હબ્બો ભાઈ એનો બનતું ન પડે, હું ચૂંટણી લડું છું, મારા ભાઈ નથી ગમતું, મારો ભાઈ ફરિયાદ કરી નાખે મને તો હું પાછો કહું છું ના હું તો મારી મેળે ફરવા ગયો છું, તો સાહેબ એવી રીતે થોડી ધરપકડ કરી લેવાય, ઉપાડી લેવાય। ભરતભાઈ વાત યાદની છે, આપણે જોઈ લઈએ કલાકમાં નિરાકરણ ન આવે તો કાં કાં અપાસ ઉપર બેસવું, કાં રાત્રે જાહેરાત કરી દો ભાવનગર બંધ એલાન કરી દો, ભલે બધા ચૂંટણી ભાવનગર બંધ એલાન કરતા આપણે શું આપણે લોકસભા એલાન કરી શકીએ છીએ, આપણો અધિકાર છે, આપણે રાજકીય પક્ષ છે, દરેક વિસ્તારમાં કોઈ પણ પક્ષના કાર્યકર બહાર નહીં નીકળે આપણે બંધ કરી દો, એમાં શું મોટી વાત છે? લાઈવ છે આ જે વિક્ટિમ છે અત્યારે આપની સાથે લાઈવ થઈ શકે છે એડવોકેટ છું કરવાને એક સ્ટેટમેન્ટ આપની પાસે હું કાયદાકીય જવાબદારીઓ સમજીને આપની પાસે રજૂઆત કરીશ। એક પણ મારા સ્ટેટમેન્ટમાં ફેર હોય ને તો મારી ઉપર આપ કાર્યવાહી કરી શકો, એની પણ મને ખબર છે રોંગ સ્ટેટમેન્ટ પડે, પણ હું જે કહું છું એ સાહેબ મારી પાસે એવિડન્સ છે અને મને જે એવિડન્સ મોકલવામાં આવ્યો એ જ મેં એસપી સાહેબ મારી પાસે અને એ જ મેં આવ્યો ને એસપી સાથે મળ્યા છે આપ એસપી સાહેબે એમ કીધું કે તમારા મોબાઈલમાંથી મને તમે ટ્રાન્સફર કરો બીજામાંથી, મેં એમને ટ્રાન્સફર કર્યા, એમને કીધું મને તમે અમે જોઈ લીધા, એમને જોયા પછી એમ કીધું તમારી પેન ડ્રાઈવ મને આપો, મને આપવાની બધા તમે આવ્યો ને આપો એટલે હું આવ્યો ને પેન ડ્રાઈવ આપીને આવ્યો। સાહેબ આટલી ક્લિયર ખટકાયદાની વાત છે, ઇન્ક્વાયરીના સ્ટેજે મેટર છે, તમે એની ધરપકડ દેખાડી નથી તો શું કામ આટલી બધી હેરાનગતિ?
चलो मैं करता हूँ बात पक्का है ना। કોમ્પ્લેક્સ આ 50,007 વિડિયા છે આ પેન્ડ્રાઈવમાં અમે ત્રણ અધિકારી જગ્યા રાખ્યા છે नहीं ये एसपी साहब को दे दिया और मतलब आइए बोलिए तो मैं बात कर रहा हूँ एसपी से। ઘણી ફેરી એ પેનડ્રાઈવ ત્યાંથી અહીંયા આવતા મિનિમમ 6-7 કલાક થશે એની બદલે આ સીધી જ આવી શકે સાહેબ અત્યારે 7:45 વાગ્યા છે. આપણે 2 કલાક 1 કલાક પછી ફોન કરે કામ હું કરું કે ભરતભાઈ આપણે ત્રણ જવાબદાર છે. આપ જો એક વ્યક્તિ આપણે ફોન કરે પછી આપ અમને સાહેબ કરી પ્રમાણે કાલનો અમે અમારો પ્રોગ્રામ નક્કી કરીએ અને 9 વાગે આપણે ફોન કરીએ સાહેબ. हाँ बिल्कुल કોમ્પ્લેક્સ તો આપણે સાંભળ્યા શહેર કોંગ્રેસના જે નેતાઓ છે, દિગ્ગજ નેતાઓ છે, ઉમેદવારો છે, તે અહીંયા છે તે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ઉગ્ર રજૂઆત છે તેના દ્વારા કરવામાં આવી હતી. સાથે જ લાલબા ગોહિલને છોડી દેવામાં આવતા, તેમને નોટિસ આપીને જવા દેવામાં આવતા. ભાવનગર ખાતે તેઓ પહોંચ્યા હતા. કલેક્ટર ઓફિસ ખાતે જે કાર્યકરો છે તેમના દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી અને તેમનું ફૂલહારથી સ્વાગત છે તે કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ તે વિડીયો જોઈ લ્યો. તો આપણે વિડીયોમાં જોયું તેમ શહેર કોંગ્રેસના જે નેતાઓ છે તેમાં ખુશીનો માહોલ છે તે વ્યાપી ગયો હતો અને લાલબા ગોહિલનું છે તે ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. લાલબા ગોહિલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે લડેંગે જીતેંગે. આમ કહી શકાય કે કોંગ્રેસમાં આજે છે તે પ્રાણ ફૂંકાણો છે. આક્ષેપ લાગી રહ્યા છે કે ભાજપના જે દિગ્ગજ નેતા છે જીતુ વાઘાણી તેમના દ્વારા સમગ્ર છે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. તેઓ પણ કોંગ્રેસના અનેક કાર્યકરો છે તે આક્ષેપ લગાવી રહ્યા છે. પરંતુ જે આજે થયું છે તેને લઈને કોંગ્રેસમાં છે તે પ્રાણ ફૂંકાણો છે અને કાર્યકરોમાં ઉત્સાહ છે તે બમણો થયો છે. જોવું રહ્યું આગામી સમયમાં હવે તેમને નોટિસ આપીને છોડી દેવામાં આવ્યા છે. આગામી સમયમાં શું નવા જૂની થઈ શકે છે તે તો હવે આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.